તો કુવૈતમાં 10 ગુજરાતી શ્રમિકોની અટકાયતનો મામલો સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના 3 શ્રમિકો ભારત પરત ફર્યા છે। શ્રમિકોના પરિવારજનોને ફોનથી સમાચાર મળ્યા। શ્રમિકોના આ મોબાઈલ કુવૈતના સુરક્ષા દળોએ જપ્ત કર્યા હોવાનો આરોપ છે। શ્રમિક અલ્પેશ પટેલે પરિવારને ભારત પરત ફર્યાની જાણકારી આપી। અલ્પેશ પટેલે અન્યનો ફોન લઈને પરિવારને જાણ કરી છે। અલ્પેશ પટેલ વિજયનગરના દડવાવનો રહેવાસી છે। વિજયનગરના જાલેટીના પણ અન્ય 2 યુવકો ભારત પરત ફર્યાના સમાચાર સામે આવ્યા। એમને બીજા જોડે મોબાઈલ લઈને વાત કરી છે કે હું મદ્રાસ ઉતર્યો છું અને પપ્પા તમે પૈસા પ્લે કરો તો હું ઘરે પરત આવી શકું। એમને કોઈ મતલબ મોબાઈલ પણ આપવામાં આવ્યો નથી કે જેના કારણથી અમે સંપર્ક કરી શકીએ કે ઘરે કેવી રીતે પાછા આવે। તો અત્યારે હાલ તમે બીજા ફોનની રાહ જોઈ રહ્યા છો? અમે બીજા ફોનની રાહ જોઈએ છીએ કે કોઈના જોડે મોબાઈલ લે અને અમારા સાથે સંપર્ક કરે કે અમે એની મદદ કરીને ઘરે બોલાવી શકીએ। તો આ તરફ રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે પણ નિવેદન આપતા કહ્યું છે કે સમગ્ર મામલે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં છે। જેવું ગુજરાત સરકારના ધ્યાનમાં મૂકવામાં આવ્યું, ભારતની સરકાર એક્ટિવ થઈ છે અને આ સમગ્ર બાબતે ગુજરાતની સરકાર તરફથી ભારત સરકારમાં રજૂઆત કરી વહેલામાં વહેલી તકે આ જે લોકો છે એમને રિલીફ મળે એ માટેના પ્રયત્નો ભારત સરકાર કરી રહી છે। અત્યારે હાલમાં લેટેસ્ટ શું પરિસ્થિતિ મારે ધ્યાને નથી, પરંતુ આપણે ભારત સરકારને આ બાબતની જાણ કરી છે।